આવતીકાલે બગસરા પાલિકાની સામાન્ય સભા મળી તે પહેલા કારોબારી ચેરમેનની તકતી મૂકતા વિવાદ સર્જાયો છે। આવતીકાલે બગસરા પાલિકાની સામાન્ય સભા મળી તે પહેલા જ કારોબારી ચેરમેનની તકતી મુકાઈ ગઈ છે। 9 નવેમ્બર પાલિકાના ઉદ્ઘાટન સમયે જ કારોબારી ચેરમેનની વરણી વગર તકતીમાં નામ મુકાયું છે। બગસરા પાલિકાના વિપક્ષના નેતા દ્વારા આ સવાલો ઉઠાવાયા છે, ત્યારે સામાન્ય સભામાં નક્કી થયા પહેલા મંજુલાબેન મેરની તકતી મુકાઈ જતા વિપક્ષ રોષિત ભરાયું છે। બગસરા નગરપાલિકાનું ઉદ્ઘાટન 9/11/2000 રોજ થયું, ત્યારે ભાજપે સત્તાવાર જે કર્યું હોય તે, પણ ત્યારે કારોબારીના ચેરમેન તરીકે મંજુલાબેન મેરનું નામ હજી નગરપાલિકાનું બોર્ડ નથી મળ્યું, કારોબારીની બેઠક નથી મળી, કારોબારીના ચેરમેન કોણ બન્યું કે નક્કી નથી, કાયદેસર સત્તાવાર રીતે। અને આ લોકોએ પહેલાં સીધું કારોબારીનું નામ મંજુલા મેરનું લખી નાખ્યું, તો કેટલે અંશે વ્યાજબી છે? આ મંજુલા મેરનું જે નામ લખ્યું છે તે નામ ત્યાં હોવું ન જોઈએ। કારોબારી ચેરમેન થાય, નવી તકતી બનાવીને પછી મારો તમે હજી ત્યારે આ તો ઓલા જેવું છે હજી કે એમને હજી ગોળ ને ધાણા નથી કાંઈ ભેળા ન થયા હોય, સીધું કઈ જગ્યાએ લગ્ન થઈ ગયા એના જેવી વાતો કરે છે। એટલે આ જે નામ લખેલ છે એ ગેરવ્યાજબી છે, ગેરબંધારણ છે અને કાયદેસર નથી। એટલે આ નામ ગમે એમ કરીને હટવું જોઈએ, હટવું જોઈએ, હટવું જોઈએ।